અશ્વત્થામાં બલિર્વ્યાસો હનુમાન વિભીષણ કૃપા પરશુરામ છે. કૃપાચાર્ય અને અશ્વત્થામાં ચિરંજીવી, ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન. તમે જો ગણિત ગણવા જાઓ તો કોઈ હિસાબે બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. જો આ મેચ થાય ને ક્રિકેટની, ત્યારે લોકો પ્રિડિક્ટ કરે કે આટલા પ્લેયરો આમાં છે એટલે 80% ચાન્સ આ મેચ આ લોકો જીતે એમ પ્રિડિક્ટ કરે, કારણ કે આવા ખેલાડીઓ છે. એમ જો તમે મહાભારતના યુદ્ધમાં પ્રિડિક્શન કરવા જાઓ કે કોણ જીતે અને યોદ્ધાઓના બળની જો ગણતરી કરો તો ક્યાંય બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. ચિરંજીવીઓ જેને કોઈ મારી ન શકે, અને ભીષ્મજી જેવા તિમિંગલો જે હજારો માછલાઓને ગળી જાય એવા તિમિંગલ જીવો, એક ભીષ્મજી કાપી છે જીતવા માટે. અને એમાં તો દ્રોણાચાર્ય જેની પાસે ભણ્યા છે, કૃપાચાર્ય જે ચિરંજીવી, અશ્વત્થામાં જેને ચિરંજીવીનું વરદાન, કેમ કરીને જીતા? છતાંય પાંડવો જીત્યા. કેમ? સંખ્યાથી જીત નક્કી નથી થતી. તમારી જોડે કેટલા ભેગા છે એ જીતનો પ્રમાણ નથી, પણ તમારી જોડે ભગવાન છે કે નહીં એ હંમેશા ચેક કરતા રહેજો. અને જો ભગવાન બાજુમાં ઉભેલા દેખાય તો માનજો વિજય મારો નિશ્ચિત છે. ભગવાન એટલે સત્ય, ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે પરોપકાર, ભગવાન એટલે સદગુણ. જ્યારે તમને એ તમારી બાજુમાં દેખાય ને તો માનજો કે જીત અમારી ચોક્કસ છે. વસ્તુ મળી જવી જીત નથી. ઘણીવાર જીત, સત્ય, આ બધાની વ્યાખ્યા આપણે જુદી કરીએ છીએ. વસ્તુથી ગણીએ છીએ, પદાર્થથી ગણીએ છીએ, વ્યક્તિથી ગણીએ ના, એની વ્યાખ્યાઓ જુદી રીતે થાય છે. એટલે હંમેશા લોકો એમ કહેતા ને કે આપણું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ હો, આપણે તો બહુ મોટું, જે કામ કરાવવું આમ થઈ જાય. એવા વ્યક્તિઓએ પણ મેસેજ કરવા પડ્યા કે હું પોઝિટિવ છું, કોઈ ઘરે આવતા નહીં. કોરોનામાં તો એવા લોકો મેસેજ મોકલવા પડે જે કે એક ફોન કરું 10 જણા ઉભા થઈ જાય, એ કોઈ આવવા તૈયાર ન થયું. ભાઈ તું પોઝિટિવ છું, એમ તો આખી જિંદગી નેગેટિવ જ રહ્યો ને આજે પોઝિટિવ થયો હતો. અને એટલા માટે અસમર્થતાનું જ્ઞાન માણસને થાય ને કે હું અસમર્થ છું, ત્યારે ભગવાનના સામર્થ્યનું ભાન એને થતું હોય છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. એટલે તો મહાપ્રભુજી આપણા બધા માટે લખી ગયા, આ જગતમાં સર્વ સમર્થ કોઈ હોય તો એ કેવલ ને કેવલ ઈશ્વર છે. બાકી દરેક માણસ અસમર્થ છે. કોઈના સહારે જ આપણે બધા જીવીએ છીએ. તમને એમ થાય મારે કોઈની જરૂર નહીં, તો ઘરના લોકોને છોડીને બહારના ફ્રેન્ડોને ભેગા કરશો. માણસ વગર તો ચાલવાનું નથી. આપણને તો આપણા ડ્રાઈવરથી લઈ, સફાઈ વાળાથી લઈ, મોટા બોસ કે સમર્થ વ્યક્તિ, ક્યાંક ને ક્યાંક કોઈના ટેકે આપણે ઊભા છીએ. કોઈકના ટેકે. એક માણસની સફળતામાં કેટલા લોકોની મહેનત હોય છે. માણસને એમ લાગે મારે કોઈની જરૂર નહીં. અરે ના, તારે બધાની જરૂર છે, જરૂર પડે ત્યારે. પણ સમર્થ કોઈ હોય તો ઈશ્વર. એક બાળક વેકેશન પડે તો એના મા બાપ બાજુના ગામમાં એના નાના નાનીને ત્યાં લઈ જાય. બાળક થોડું મોટું થયું, 14-15 વર્ષનું થયું, એટલે કે હવે હું મોટો થઈ ગયો, પપ્પા મમ્મી હવે હું એકલો જઈશ નાના નાનીને ત્યાં. લોકો હજી તું નાનો કહેવાય, અમે તને મૂકી જઈએ. ના, હું એકલો ટ્રેનમાં બેસીને હવે હું મોટો થઈ, કોઈ મારી જોડે નથી. અને એવી હટ પકડી કે માને જ નહીં, ને કહ્યું કે હું એકલો જ જઈશ વેકેશનમાં. અને પપ્પાએ કહ્યું ઠીક છે તું એકલો જા, ચાલ તને મૂકવા તો આવું. ટ્રેનમાં મૂકવા આવ્યા, કહ્યું ધ્યાન રાખજો, આજુબાજુ વાળાને કહ્યું, અને કહ્યું કે પેલો ખુશ થાય કે હું મોટો થઈ ગયો, એકલો જઉં છું નાના નાનીને ત્યાં, હવે ગામમાં એકલો ટ્રેનમાં બેસીને જઈશ. અને તૈયાર થયો, ટ્રેન ઉપડવાની તૈયારી થઈ, અને પેલો ખુશ થાય છે કે હું એકલો મોટો થઈ ગયો છું, એકલો જઈ રહ્યો છું. અને જ્યાં ટ્રેન ઉપડવાની શરૂ થઈ એટલે પિતા એક ચિઠ્ઠી કાઢી દીકરાના ખિસ્સામાં મૂકીને કહ્યું કે જો તને બીક લાગે તો આ ચિઠ્ઠી વાંચજે. એવું કહીને પિતા ઉતરી ગયા. અને હવે તો ટ્રેન જાય છે આગળ, અને પેલો છોકરો તો ખુશ થાય કે હું એકલો પહેલી વાર જઉં છું, હું મોટો થઈ ગયો છું. લોકો વેચવા આવે, વસ્તુ ખરીદે, આજુબાજુ વાળા જોડે વાતો કરે, ચર્ચા કરે, અને ખુશ થતો થાય કે જો હું મોટો થઈ ગયો, એકલો જઉં છું. એમ કરતા કરતા ધીમે ધીમે રાત પડી, ધીમે ધીમે આજુબાજુ વાળા સુવા લાગ્યા, વેચવા વાળા આવનારા બંધ થઈ ગયા. અને હવે તો ટર્નલોમાંથી ટ્રેન નીકળે એટલે અંધારું ગુપ્ત થઈ જાય, અને પહેલી વાર નીકળ્યો એટલે હું ડરવા લાગ્યો. અંધારું થઈ ગયું, કંઈક થશે તો, કોઈ આવશે તો, એવો ડરે. અને ટર્નલો એવી આવે, અંધારું ગુપ્ત, કોઈ દેખાય નહીં.
એવી બીક લાગી એટલે ત્યારે પપ્પાની વાત યાદ આવી, જો તને બીક લાગે ને તો આ ચિઠ્ઠી વાંચજે. અને ડર્યો અને અજવાળું આવ્યું ને ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી અને વાંચ્યું તો એટલું લખ્યું તું, બેટા ડરતો નહીં, હું પાછળના ડબ્બામાં જ છું. એમ મહાપ્રભુજીએ પણ આપણા બધાના ખિસ્સામાં એક ચિઠ્ઠી મૂકી છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજેત. તું જેના શરણમાં ગયો છું એ પરમાત્મા સર્વ સમર્થ છે, એટલે નિશ્ચિંત બની જા, નિર્ભય બની જા. તે અલ્પનો આશ્રય નથી કર્યો, તે સમર્થનો આશ્રય કર્યો છે. જે ભાગ્ય બદલવા સમર્થ છે એવા પરમાત્માની શરણમાં તું છું. અહીંયા પરીક્ષિત મહારાજ યાદ કરે છે કેવા અમારા પૂર્વજો ઉપર કૃપા ઠાકોરજીની. એક ભીની માટીમાં વાછરડાનું પગલું પડે અને જે ખાડો પડે અને એટલા નાના ખાડાને માણસ ચાલતો ચાલતો ઓળંગી જાય અને ખબર ન પડે, એ રીતે અમારા પૂર્વજો આ મહાભારતના યુદ્ધને ઓળંગી ગયા, ખબર એ ન પડી, કારણ ભગવાન સાથે હતા. એટલે જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને એટલે ભગવાન અર્જુનની રથની લગામ પકડીને ઉભા છે અને અર્જુનને કહે છે હમણાં ને હમણાં કૂદકો માર, રથ પરથી કૂદી જા. અર્જુનને મદ હતો કે જો મારા પુરુષાર્થના બળે યુદ્ધ જીત્યા છે, અને ભગવાન કહે કે હમણાં ને હમણાં કૂદ, પણ પ્રભુ સેના માટે પ્રશ્ન ન કરીશ, કૂદી જા કહું છું તને. અને ભગવાન જોરથી બોલ્યા એટલે કૂદકો માર્યો, અને કૂદકો માર્યો અને પ્રભુ હવે ધીમે રહીને રથ પરથી નીચે ઉતર્યા અને ભળભળતી આગમાં આખો રથ બળીને 2 સેકન્ડમાં ખાક થઈ ગયો. અને ચકિત થઈને અર્જુન જુએ છે કે આ શું, 2 મિનિટમાં તો ખાક થઈ ગયો રથ, આવું શું બન્યું? પરમાત્માને પૂછે છે આ શું થયું? ત્યારે ભગવાને કહ્યું કે તારા રથ ઉપર એટલા બાણ વાગ્યા હતા કે ક્યારનું બળીને ખાક થઈ જાત. આ તો હું બેઠેલો હતો એટલે તું બચેલો હતો. અને આ સાંભળતાની સાથે અર્જુનનું બધું અભિમાન ઉતરી ગયું. એને તો હું જીત્યો, મેં જીતાડ્યું. સમજાયું કે જેને રથની લગામ પકડી હતી ને એની કૃપાના બળે જીત્યા છે. માણસને ઘણીવાર વિપરીત સંજોગોમાં સમજાય છે કે હું અસમર્થ છું અને સર્વ સમર્થ તો કેવલ ઈશ્વર છે. આગળ અનેક પ્રશ્નો કર્યા છે પરીક્ષિત મહારાજે. પ્રશ્ન કરતા કહ્યું કે ભગવાન અને બલદાવજી તો રોહિણીજીના પુત્ર હતા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાયા? મામાનું ઘર છોડીને ભગવાન વ્રજમાં કેમ બસ્યા? દ્વારકામાં કેટલા વર્ષ નિવાસ કર્યો? કેટલી પત્નીઓ હતી? આવા અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. અને કહ્યું જે પૂછ્યું છે તો કહેજો, જે પૂછવાનું રહી ગયું છે એ પણ ગુરુદેવ કહેજો. વિનંતી કરી છે. કહ્યું કે ભૂમિ પર ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી આવી બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીર સાગર પર જઈને પરમાત્માને પુકાર કરીએ. તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત. આવ્યા છે ક્ષીરસાગર પર, પુરુષ દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે. ધ્યાનમાં આવ્યા પરમાત્માને બ્રહ્માજીને કહ્યું બધા જ દેવોને કહી દો જુદા જુદા રૂપ ધારણ કરીને વ્રજમાં જાય. થોડી જ ક્ષણોમાં હું વ્રજમાં પધારીશ, થોડા જ દિવસોમાં હું વ્રજમાં પધારીશ. અને કોઈ દેવતા ગાય બન્યું, કોઈ હરણ બન્યું, કોઈ પર્વત બન્યું, કોઈ તૃણ બન્યું, જુદા જુદા રૂપ ધારણ કરીને દેવતાઓ વ્રજમાં પહોંચી ગયા. અને અહીંયા વસુદેવ અને દેવકીના વિવાહનો પ્રસંગ આવ્યો. બેનના વિવાહ છે એટલે બધી જ તૈયારી ઉપાડી લીધી કંસે, બધી જ વ્યવસ્થા કરી રહ્યો છે. સુંદર રીતે વિવાહ સંપન્ન થયા અને મેં બધું સંભાળી લીધું હતું એ બતાવવા માટે રથ પર બેસીને જતા હતા. બેન અને બનેવી કહ્યું કે સારથીને ઉતાર્યો ને કહ્યું કે લાવ હું મૂકીને આવું. હવે બધું મેં કર્યું છે તો છેલ્લું કામ પણ હું જ પતાવું. અહંકારી છે અને સ્વાર્થી સારથી બન્યો. અને સ્વાર્થી લોકો જ્યારે સારથી બને, જો નાદાન અને કમ સમજના લોકો જ્યારે એવા સ્થાને બેસી જાય કે જ્યાં મોટા મોટા નિર્ણયો લેવાના હોય ને ત્યારે આખા સમાજને નુકસાન પહોંચાડતા હોય છે. સમજદાર વ્યક્તિઓ જ યોગ્ય સ્થાને બેસે બહુ જરૂરી છે. ઘણીવાર મોટિવેશનના ક્લાસીસ ચાલે, ઘણીવાર આવા નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તોય સમાજને બહુ મોટું નુકસાન થઈ જાય. અને સમજ હોય નહીં, મોટા મોટા પદ પર બેસી જાય તો પછી ખોટા નિર્ણયો લેવાઈ જાય. એટલે યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને શોભે. પાછળ છે બનેવી, પણ દરેક બનેવી જોડે બને એવી હોય એ પણ જરૂરી નથી. જ્યાં રથની લગામ પકડીને આકાશવાણી થઈ, હે મૂર્ખ, તું જેને વળાવવા જાય છે ને એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે.
અને જ્યાં પોતાના મૃત્યુની વાત આવી ખડક ખેંચ્યું, કેસથી પકડ્યા દેવકીજીને જ્યાં મારવા જાય દોડતા વસુદેવજી આવ્યા ને હાથ પકડ્યો. અરે નાની બેનને મારે છે. નાની બેન તો દીકરી સમાન કહેવાય. તારું યશ, કીર્તિ, વૈભવ, ધન બધું જ નાશ થઈ જશે જો તું આને મારીશ. એના કરતા હું તને વચન આપું છું, આને જે બાળક થશે ને તને આપી દઈશ. વાત ગળે ઉતરી. અને તું મૃત્યુથી ડરે છે? મૃત્યુનો જન્મ બતાવ વીર દેહીને સહજાય. મૃત્યુ તો જન્મની સાથે પેદા થાય. મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થાન આ તો માણસ જન્મે ને ત્યારે નક્કી થઈ જાય, એમ શાસ્ત્ર કહે છે. અને કહ્યું તને વચન આપું છું. 5 બાળકો થયા, 6ઠ્ઠો બાળક થયો. નારદજીને થયું કે આ જો પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? કમળનું ફૂલ લઈને ગયા કંસ પાસે, કહ્યું જો આ પાંખડીથી પહેલી ગણ તો 8મી આ થાય, આનાથી પહેલી ગણ તો 8મી આ થાય, આનાથી પહેલી ગણ તો 8મી આ થાય, એમ બધી પહેલી બધી 8મી, આમાં 8મો કોણ ખબર કેમ પડે? નારદજીને તો સમજાવ્યા અને કંસનો વાત તો સાચી, ક્યાંક દેવતાઓ છલ ન કરતા હોય. 6 બાળકોને મારી નાખ્યા. વસુદેવ દેવકીજીના 6 દોષ દૂર થયા. હવે પરમાત્મા પધારશે. 7મા શેષજી આવ્યા. ભગવાને કહ્યું કે આ વખતે મોટા થવું છે કે નાના થવું છે? શેષજીએ કહ્યું કે રામા અવતારમાં નાનો બન્યો, લક્ષ્મણ બન્યો તો તમારે જે કહ્યું બધું કરવું પડ્યું, સીતાજીને વનમાં મૂકવા જવું પડ્યું. હવે તો મોટા થઈને જવું છે. અને 7મા શેષજી રૂપે આવ્યા. ભગવાને માયાને આજ્ઞા કરી, પધરાવો આમને રોહિણીજીના ગર્ભમાં, અને કર્ષણ કર્યું અને રોહિણીજી